ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. અગાઉ આપણે પ્રકરણ 6 સુધીની અંદર ભાગીદારી અસ્તિત્વમાં ત્યારથી લઈને ભાગીદારી અસ્તિત્વમાં આવે, ભાગીદારી પેઢીની પાઘડી નક્કી કરવામાં આવે, કે નવા ભાગીદારનો પ્રવેશ થાય, જૂનો ભાગીદાર નિવૃત્ત થાય અને પ્રવેશ અને નિવૃત્તિ વખતે ભાગીદારીનું પુનર્ગઠન કરવામાં આવે છે. ત્યાં સુધી આપણે જોઈએ. હવે જોઈએ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન. બરાબર, વિસર્જન એટલે શું? જ્યારે વિસર્જન એ બે બાબતો થઈ શકે છે. એક ભાગીદારીનું અને બીજું ભાગીદારી પેઢીનું. તો આપણે પહેલા જોઈએ પેઢીનું વિસર્જન. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે જ્યારે ભારતીય ભાગીદારી ધારા કલમ 39 અનુસાર પેઢીના બધા ભાગીદાર પેઢીમાંથી છૂટા થવા સંમત થાય અને પેઢી કાયમ માટે બંધ કરી દેવામાં આવે, તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. શું? એટલે કે ધંધો કાયમ માટે બંધ થઈ ગયો, મિલકતો વેચી દેવામાં આવે અને દેવા ચૂકવી દેવામાં આવે, અને પેઢીને કાયમ માટે બંધ કરી દેવામાં આવે, તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહીએ છીએ. બીજું છે ભાગીદારીનું વિસર્જન. તો ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો અહીં ભાગીદારીના વિસર્જનમાં પેઢી બંધ કરવામાં આવતી નથી, પરંતુ કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે કે બીજા કોઈ કારણોસર પેઢીમાંથી છૂટો થઈ જાય પરંતુ ધંધો ચાલુ રહે, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. શું? અહીંયા આગળ જે ભાગીદાર છૂટો થવા માંગતો હોય તેના છૂટા થવા વિશે બાકીના ભાગીદારો સંમત થતા હોવા જોઈએ. કારણ કે અહીંયા આગળ પેઢી ચાલુ રાખવામાં આવે છે, પેઢી બંધ કરવામાં આવતી નથી. બરોબર? તો તમારે યાદ રાખવું છે વિદ્યાર્થીઓ કે જ્યારે પેઢી બંધ કરી દેવામાં આવે અને ભાગીદારો છૂટા થઈ જાય, તેને પેઢીનું વિસર્જન કહે છે. અને માત્ર કોઈ એક ભાગીદાર જ ધંધામાંથી છૂટો થાય, બરોબર, પણ ધંધો બંધ કરવામાં આવે નહીં, તો તેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ. ત્યાં જે ભાગીદારી અને ભાગીદારી પેઢી વિસર્જન વચ્ચેનો તફાવત. એ ભાગીદારીનું વિસર્જન અને પેઢીનું વિસર્જન તફાવત શું છે? કે પહેલું કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ભાગીદારીનો ફેરફાર થાય, એને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ. પણ જ્યારે પેઢી બંધ કરી દેવામાં આવે, તો કાયમી રીતે ભાગીદારી પેઢીનો અંત આવે, તેને આપણે પેઢીનું વિસર્જન કહીએ છીએ. અસ્તિત્વ તો કે ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, જ્યારે પેઢી વિસર્જનમાં તેનું અસ્તિત્વ મટી જાય છે, એટલે કે તેના અસ્તિત્વનો અંત આવે છે.
ચોપડાઓની વાત કરીએ તો ભાગીદારી વિસર્જન હોય ત્યારે ચોપડા ચાલુ રાખવામાં આવે છે, કોઈ પણ ચોપડા બંધ કરવામાં આવતા નથી. જ્યારે પેઢીના વિસર્જનમાં હિસાબે ચોપડા બંધ કરી દેવામાં આવે છે. સ્વાભાવિક છે કે અહીંયા આગળ પેઢી જ બંધ થઈ જાય છે, પછી ચોપડા ચાલુ રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. પરંતુ અહીંયા આગળ જ્યારે ચોપડા બંધ કરવામાં આવે તો જે તે ખાતા બંધ કરી દેવામાં આવે છે. હિસાબી પતાવટ, તો હિસાબી પતાવટ ભાગીદારીના વિસર્જનમાં થતી નથી. અહીં ભાગીદારો વચ્ચે હિસાબ કરવામાં આવે છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય કે મૃત્યુ પામે, બરાબર, કે અન્ય કારણસર છૂટો થાય, તો તેવા સંજોગોમાં હિસાબોની પતાવટ કરવાની જરૂર નથી. પરંતુ અહીંયા આગળ ભાગીદારોની મૂડી કે નફો નુકસાન હોય તેનો હિસાબ કરીને, શું નફો નુકસાન થયો હોય, નફો થયો હોય કે નુકસાન થયો હોય, અથવા જે ભાગીદાર નિવૃત્ત થતો હોય કે મૃત્યુ પામ્યો હોય તે ભાગીદાર હિસાબની પતાવટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પેઢીમાં તેણે જે કાર્ય કર્યું તે દરમિયાન પાઘડીની ગણતરી કરવામાં આવે, પાઘડી પેઢી રકમ ચૂકવવામાં આવે, તેમજ વર્ષને અંતે જો પેઢીનું ભાગીદારનું વિસર્જન થતું હોય તો કોઈ સવાલ નથી. પણ અધવચ્ચે જો ભાગીદાર નિવૃત્ત થતું હોય કે મૃત્યુ પામ્યો ત્યાં સુધીનો અગાઉના વર્ષના નફાને આધારે ત્યાં સુધીનો નફો કે નુકસાન ગણીને તેના હિસાબની પતાવટ કરવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો નિવૃત્તિ કે મૃત્યુના સંજોગોમાં જ્યાં સુધી જે તારીખ સુધી ભાગીદારી અસ્તિત્વમાં હોય ત્યાં સુધીની તેની લેણી રકમનો હિસાબ કરવામાં આવે છે. જ્યારે પેઢીની અંદર અહીંયા આગળ હિસાબોની પતાવટ કરી દેવામાં આવે છે, એટલે કે જે મિલકતો હોય તેનો નિકાલ કરવામાં આવે, દેવા હોય એ ચૂકવવામાં આવે, અને ભાગીદારોની લોન કેવું ચાલુ ખાતા હોય તો એનો હિસાબ કરવામાં આવે. અને અહીં આગળ ટોટલી ચોપડા બંધ કરી દેવામાં આવે, બધાના ખાતા બંધ કરી દેવામાં આવે, ત્રાહિત વ્યક્તિનું દેવું હોય તે ચૂકવી દેવામાં આવે, અને પછી છેલ્લે જે કોઈ મિલકતનો વધારો થાય એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેવામાં આવે. નફો હોય તો નફો વહેંચી લેવામાં આવે, નુકસાન થયું હોય તો જવાબદારી વહેંચી લેવામાં આવે છે. બરોબર. ત્યારબાદ અદાલતનો હસ્તક્ષેપ. અહીં આગળ જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય તો એ વિસર્જન લગભગ સ્વૈચ્છિક હોય છે, બરોબર. એટલે ભાગીદારીના વિસર્જનમાં અદાલત હસ્તક્ષેપ કરતી નથી અને જરૂરિયાત પણ હોતી નથી, કારણ કે બાકીના ભાગીદારો સંમત થયા હોય છે. જ્યારે પેઢીના વિસર્જન વખતે જરૂર પડે કોઈક બાબત અંગે ભાગીદારો સંમત થતા ન હોય તેવા સંજોગોની અંદર અદાલતે પેઢીના વિસર્જન કરતી વખતે હસ્તક્ષેપ કરવો પડે છે. અને છેલ્લે અસર ભાગીદારી પેઢીનું વિસર્જન હોય, ભાગીદારીનું વિસર્જન હોય ત્યારે કોઈ અસર જેવું કરવાનું રહેતું નથી.
માત્ર ભાગીદારીનું વિસર્જન હોય ત્યારે પેઢીમાં કોઈ નવો ભાગીદાર આવતો હોય કે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય તે વખતે માત્ર આપણું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. પરંતુ ભાગીદારી પેઢીના વિસર્જનમાં અહીં આગળ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે આપોઆપ જ ભાગીદારીનું વિસર્જન થાય છે. કારણ કે તે વખતે એની ધંધા ઉપર શું અસર થાય છે? ભાગીદારી વિસર્જનમાં કોઈ અસર થતી નથી પેઢી ઉપર, પરંતુ અહીં આગળ આપોઆપ જ પેઢી બંધ થઈ જાય છે. એ ભાગીદારી પેઢીના વિસર્જનની અસર થાય છે. તો આવી રીતે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એ કરતી વખતે ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે? ભાગીદારીનું વિસર્જન પૂછ્યું છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન પૂછ્યું છે? એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર. હવે જોઈએ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એની અસરો કઈ થાય છે તે અને વિસર્જનની રીતો કે પદ્ધતિઓ આપણે એ જોઈએ આપણે કે અહીં આગળ પહેલું કે પેઢીના વિસર્જનની રીતો. બરોબર. એ પેઢીના વિસર્જનની રીત તો કે ભારતીય ભાગીદારી ધારો 1932 મુજબ, બરોબર, નક્કી વિસર્જન કરતી વખતે બે રીતે વિસર્જન થઈ શકે છે. એક સામાન્ય વિસર્જન કે જેમાં અદાલતનો હસ્તક્ષેપ હોતો નથી, એને સામાન્ય વિસર્જન કહેવાય છે. અને બીજું અદાલત દ્વારા વિસર્જન. જો કોઈક કારણોસર ભાગીદારો વચ્ચે કોઈ ગેરસમજ ઊભી થાય, મતભેદ ઊભા થાય, તેવા સમયે અદાલત હસ્તક્ષેપ કરે છે. બાકી સામાન્ય રીતે ભાગીદારો વચ્ચે દરેક બાબતો વિશે સર્વસંમતિ સધાઈ હોય તો અદાલતની જરૂર રહેતી નથી. તો તેવા સંજોગોની અંદર આપોઆપ જ ભાગીદારો વચ્ચે સર્વસંમતિથી પેઢીનું વિસર્જન થઈ જાય છે. તો અહીં આપણે જોઈએ પહેલા કે સામાન્ય વિસર્જન શું? સામાન્ય વિસર્જન કઈ બાબતથી? કે ભારતીય ભાગીદારી ધારો 1932, યાદ રાખજો શું? ભારતીય ભાગીદારી ધારો કયો છે? 1932, બરોબર. તો આ 32 ધારા મુજબ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે કે જે પ્રમાણે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે? બરોબર. તો પહેલા સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ વગર વિસર્જન, તેને આપણે સામાન્ય વિસર્જન કહીએ છીએ. તો પહેલી રીત છે સર્વસંમતિથી. સર્વસંમતિથી એટલે કે જ્યારે બધા ભાગીદારો શું? બધા ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સહમત થાય. જેટલા ભાગીદારો હોય, 2 હોય કે 3 હોય કે 4 હોય, આ બધા ભાગીદારો નક્કી કરે કે આપણે પેઢીનું વિસર્જન કરવું છે. એટલે બધા સહમતિ થાય તો પેઢી વિસર્જન. યાદ રાખજો, આને મરજિયાત વિસર્જન કહે છે.
શું મરજિયાત વિસર્જન એટલે શું? આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે જ્યારે બધા ભાગીદારો સર્વસંમતિથી પેઢી બંધ કરવા માટે તૈયાર થાય તેને મરજિયાત વિસર્જન કહે છે. બરોબર. ત્યારબાદ કરાર દ્વારા, કે અગાઉ આપણે જ્યારે ભાગીદારી પેઢી કરારનામું કહીએ છીએ, પહેલા ચક્રમાં આવતું હતું. બરોબર. તો એ કરારનામા અને શરતોને આધીન એમાં જે વિસર્જન અંગેની શરતો નક્કી કરવામાં આવતી હોય એમાં કોઈ એક શરત લાગુ પડતી હોય, એ શરતોને આધીન પેઢીનું વિસર્જન થાય છે. શું? ચેપ્ટર 1 ની અંદર ભાગીદારી પેઢીનું કરારનામું હતું. શું યાદ છે ને? આપણે જોઈ ગયા હતા. તો એમાં જોગવાઈઓ આપણે આપતી હતી. એમાં છેલ્લી જોગવાઈ હતી ભાગીદારી પેઢીના વિસર્જનની. તો તે મુજબ પેઢીનું વિસર્જન થઈ શકે છે. ત્યારબાદ કાયદા દ્વારા વિસર્જન. કાયદા દ્વારા વિસર્જન એટલે શું? જ્યારે જો યાદ રાખજો, વિસર્જન બે પ્રકારનું, એક ફરજિયાત અને બીજું મરજિયાત. સર્વસંમતિથી હોય તો એને મરજિયાત કહીએ છીએ. યાદ રાખી લેજો, સર્વસંમતિથી વિસર્જન તો મરજિયાત વિસર્જન. શું? અને કાયદા દ્વારા વિસર્જન હોય તો ફરજિયાત વિસર્જન. શું? ફરજિયાત. આ બે વસ્તુ રાખવાની છે. મરજિયાત વિસર્જન કોને કહેવાય અને ફરજિયાત વિસર્જન કોને કહેવાય? બરોબર. ફરજિયાત વિસર્જન એટલે કાયદા દ્વારા જે વિસર્જન થાય તેને આપણે ફરજિયાત વિસર્જન કહીએ છીએ. એ કેવી રીતે થાય છે તે જોઈએ. તો અહીંયા આગળ પેઢીની અંદર બધા અથવા તો કોઈ એક સિવાય બધા ભાગીદારો નાદાર થાય. શું? નાદાર એટલે ખબર છે ને? પોતાનું દેવું ચૂકવવા સમર્થ ન હોય તેને કહે છે નાદાર. કોઈ એક ભાગીદાર, એક સિવાયના બાકીના બધા 3 હોય તો 2 નાદાર થાય. કારણ કે એક ભાગીદાર પછી પેઢીનું દેવું ચૂકવી શકે એટલા માટે. શું? એટલે કે કોઈ એક ભાગીદાર સિવાય બધા ભાગીદારો નાદાર થાય તેમાં તો કાયદા દ્વારા પેઢીનું આપોઆપ જ વિસર્જન થાય છે. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? એને શું કહીએ છીએ આપણે? ફરજિયાત વિસર્જન. બીજું છે કે પેઢીનો ધંધો ચલાવવો એ ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન. અત્યારે ધંધો ચાલે છે, પરંતુ કોઈક એવા સંજોગો ઊભા થાય શું કે સરકાર કોઈક કાયદો બદલે, નિયમો બદલે, તેવા સંજોગોમાં કાયદા દ્વારા એનું વિસર્જન કરવામાં આવે છે. એટલે કે અત્યાર સુધી જે ધંધો કાયદેસરનો છે, પરંતુ કોઈક દાખલા તરીકે કોઈ દવા બનાવતી કંપની હોય, માની લઈએ છીએ કે એક પેરાસિટામોલ નામની દવા આવે છે. અહીં આ દવા અત્યારે બનાવે
તો હજી કોઈને જાણ નથી કે આ દવાથી કંઈ નુકસાન થાય છે, એટલે દવા બનાવીને વેચી શકાય છે. તો એક પેઢી છે કે આ દવા બનાવે છે, બરોબર, કાયદેસર રીતે બનાવે છે. પરંતુ હવે એવી જાણ થાય છે કે આ દવાથી શરીરને નુકસાન થાય છે. શું? એ દવા બનાવવાથી જે દર્દી તે દવા લે તો તેને કારણે તેને શરીરને નુકસાન થાય છે, બરોબર. એટલે સરકારે કાયદો કર્યો કે હવે આ દવા કોઈ બનાવી શકશે નહીં, બરોબર. તો અહીં આ દવા બનાવવા માટે એક ભાગીદારી પેઢી ઊભી કરવામાં આવી હતી. હવે શું? તો હવે આ પેઢી ગેરકાયદેસર ગણાય. જો ચાલુ રાખે તો એ ગેરકાયદેસર બને છે. એટલા માટે પેઢી કાયદેસર રીતે બંધ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આવી રીતે ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થઈ જાય છે. ત્યારબાદ છે ચોક્કસ ઘટનાને કારણે. ચોક્કસ ઘટના. હવે ચોક્કસ ઘટના એટલે શું? એક કે ભાગીદારી પેઢી કોઈ ચોક્કસ મુદત માટેની હોય. શું? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ, બરોબર. તો એ મુદત પૂરી થાય. 5 વર્ષની મુદત હતી, 5 વર્ષ પૂરા થયા તો એ આપોઆપ જ પેઢીનું વિસર્જન થાય છે. ખ્યાલ આવી જાય? શું? આ ચોક્કસ ઘટના પહેલું મુદત પૂરી થતા ત્યારબાદ જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે પેઢી સ્થપાઈ હોય અને એ હેતુ પરિપૂર્ણ